ગોયો ગુસ્સો નથી તો બધાય કીધું પણ આમ પરાણે લાવીને એવું કે ના એવું મજબૂરીના કારણમાં નથી કે ભાઈ એમાં ગોયો કે હવે કંઈક સમજે. મારી એક લિમિટ ને મર્યાદા છે. પરાણે જગાડીને એમાં કંઈક ક્રાંતિ ન લઈ આવી શકો. આમાં કદાચ તમને કઈ એવું લાગ્યું હોય કે શરમના માયરે આવ્યા છે, અમે અમારું વક્તવ્ય બનતા પૂરું કરીએ અમે એમપીના પ્રવાસે નીકળીએ. પણ તમે આમાં કેવું છે, વક્તાઓને સાંભળવા હોય તો સામેથી રિસ્પોન્સ જોઈએ. પછી મરદાઓમાં ખેતી કરે એનો કઈ મતલબ નહીં. પાટીદાર સમાજની અંદર પૂર્વી સેના સંગઠન ઊભું કરવા માટે સ્થાપના કરવા માટે જરૂરિયાત ક્યાંથી હતી? પાટીદાર અનામત આંદોલનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે અમુક જે પ્રશ્ન આપણી સામે આવીને ઉભા રહ્યા, જે આંદોલન પૂરું થયું એ પછી સમાજની જે પીડા હતી કે સમાજની જે દુર્દશા જોઈ કે આપણી પાસે શું નથી, ફાઇનાન્શિયલ થી માંડીને બિલ્ડરોથી માંડીને ઇન્ડસ્ટ્રીયલિસ્ટથી માંડીને સરકારની અંદર તમામ જાતના મંત્રી સંત્રી પાર્લામેન્ટ થી લઈને પંચાયત સુધી તમામ આપણો સમાજ, છતાંય આપણે ભોગવવાનું આવ્યું. એ પછી અમે અમારી બિઝનેસની ટીમ 17 વર્ષથી સાથે કામ કરીએ છીએ. સામાજિક